અંકલેશ્વર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી યુવા પાંખ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી। 2 દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજની 8 ટીમે ભાગ લીધો હતો। ફાઇનલમાં એલાઇટ ટાઈગર વિજય બનવા પામી હતી, જ્યારે રોયલ સ્ટ્રાઇકર રનર્સ અપ રહી હતી। ટુર્નામેન્ટની ખાસ વાત એ હતી કે સમાજની દીકરીઓએ પણ ઉત્સાહભેર આ ક્રિકેટ મેચમાં ભાગ લીધો હતો। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર એકમની યુવા ટીમ દ્વારા તારીખ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2025ના રોજ 2 દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજની 8 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં એલાઇટ ટાઈગર ફાઇનલ મેચમાં જીતીને વિજેતા બની હતી, જ્યારે રોયલ સ્ટ્રાઇકર ટીમ રનર્સ અપ રહી હતી। દરેક ટીમમાં સમાજની દીકરી પણ ખેલાડી તરીકે રમીને દીકરી અને દીકરા એક સમાનનો સંદેશો સમાજ દ્વારા પાઠવાયો હતો। આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન સુરેશ જોશી, કો-ચેરમેન અભિ પાનેરી, યુવા પાંખના પ્રમુખ દર્શન જાની, મહિલા પ્રમુખ રૂપલ જોશી, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, ઉપપ્રમુખ સુરેશ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, પ્રવીણભાઈ ટેરૈયા, જય ટેરૈયા, કે.આર.